ફરતી પાણી ભરે છે કહે પ્રીતમ ઈ પદ પ્રીચજો જે છે ઉપમા રહિત અનોપ. પછી ને આ પોથા પુસ્તક બાનિયા ધર્મ સંપ્રદાય વાણી વેદ આ બધા એની આગળ ઝાંખા છે. સૂર્ય ઉગ્યા પછી જો આપણે દીવા ધરીએ તો ગાંડા કહેવાય કે નહીં? હે એમ સદગુરુ મળ્યા પછી ફાંફા મારવાનું હોય પછી રહેતું નથી. અને જો ફાંફા મારવાનું થાય તો આપણે હજી સદગુરુ થી વિમુખ છીએ. માટે કિંમતીમાં કિંમતી વસ્તુ તમને ગુરુ પદે રહી અને આપી છે. કોઈ વ્યક્તિ આપી નથી, ગુરુ પદે રહીને આપી છે. હવે પદનું જો તમે ઉલ્લંઘન કરો તો તમારાથી બીજો મૂર્ખ કોઈ છે નહીં. માટે આમાંથી મૂર્ખાઈ કાઢી અને સંતના શરણમાં જઈ અને ગુરુ છે એ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્માથી ગુરુ વેગળો નથી, બે અરસ્પર છે. એટલે એક દાસભાઈ એક વાણી કીધી પછી આપણે આગળ આવવું છે. આવીશું ન કરી એ જેના દર્શન કરે દુઃખ જાય રે સાચા હવે રે મળે. એ સાચાને શીશ સોંપીએ કરીએ સાચાનો સંગ આવા ગમનીથી ટળે. એ જના નિત નિત સવાયા છે રંગ રે આચા હવે રે મળે. જેના દર્શન કરે દુઃખ જાય રે સાચા હવે રે મળે. આંખથી નહીં, આંખથી તો તમે દર્શન કરશો તો શરીર ના કરી શકો, મારા નહીં કરી શકો. મારા દર્શન કરવા હોય તો તમારી ચર્મ ચક્ષુ બંધ કરીને જ્ઞાન ચક્ષુ ખોલી દો તો ખબર પડશે. તો સાચે વસ્તુ સાંપડે થાય સંશય નો ભંગ. બહુ દુઃખે બદલે નહીં, એ બહુ દુઃખે બદલે નહીં. એના નિત નિત સવાયા છે રંગ રે સાચા હવે રે મળે. જેના દર્શન કરે દુઃખ જાય રે સાચા હવે રે મળે. એ સાચા સાહેબનું અંગ છે. કોઈ સંત પુરુષ મળે ને એ મને આ પરમાત્માનું અંગ જ છે. જેમ મને મળવું હોય તો મારું શરીર હોય ત્યાં જ આવવું પડે કે નહીં? એમ તો પરમાત્માનું શરીર કોણ? તો કે સાચા પુરુષો જે સંત છે ને એ પરમાત્માનું શરીર છે. એ સાચા સાહેબનું અંગ છે. સદાય અલખ ધણી વસે એની સંગ. આ સાચ વસે જેના શરીરમાં. એક એક શબ્દ છૂટે છે ને એના શરીરમાંથી છૂટે પણ સત્યનો છૂટે. કેવો છૂટે છે? એ ત્યાં કોઈ હગાવાલાનો કોઈ ભલામણનો નથી છૂટતો. એ આમાંથી કોઈ સ્વાર્થનો નથી છૂટતો, કોઈ મિલકતનો નથી છૂટતો. તમે તમારા ઘરેથી ભૂલા પડ્યા છે ને ઘરે લઈ જવાનો શબ્દ છૂટે. એ સાચ વસે જેના શરીરમાં. એ એના ઢાંક્યા રહે નય ઢંગ રે સાચા હવે રે મળી. જેના દર્શન કરે દુઃખ જાય રે સાચા હવે રે મળે. એટલે સવા બાપા કે છે કે સાચા પુરુષોના જો તમે સંગમાં વેજા હોય ને પછી તમારે કોઈ તમને મુનિ આસ કરી શકશે નહીં. એટલે સદગુરુ એનું શરીર કહેતા એનું રૂપ, એનો શબ્દ અને સદગુરુનું મૂળ સ્વરૂપ એ ત્રણમાંથી એકે જુદા નથી. જેમ આપણે વડાપ્રધાનના પદની પાસે જેમ કાંઈ ફરિયાદ લખાવી હોય તો હાલનો જે વડાપ્રધાન હોય એની પાસે જવું પડે ને કે જૂના પાસે જવાય. એમ અત્યારે હાલમાં આપણને જે સદગુરુ મળ્યા છે એ સદગુરુ પદના અધિકારી છે. એના સિવાય બીજો કોઈ છે નહીં. એટલે એના પાસે જઈ અને કાયમ નિત્યની એના શબ્દોનું શ્રવણ કરીને પછી મનન કરી અને પછી નિધ્યાસન જેલા નક્કી કરવું. અને નક્કી કર્યા પછી જીવનમાં ઉતારી લીધા જેવું જેને જેને ઉતાર્યા છે ને એ પછી ગુરુ રૂપ બની જાય છે. ખુદ તમે ગુરુ બની જાઓ. પણ એ ગુરુ બનવું હોય તો ન્યા કાયમ રહેવું પડે. બાકી હેઠા ઉતરી જાય એટલે વાત થઈ ગઈ પૂરી. બોલો સદગુરુ મહારાજની જય.